ના પ્રાપ્તિ સ્થાનની એક વિશિષ્ટ રજૂઆત છે। હવે મિત્રો આપણે વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। લઈએ ક્વેશ્ચન નંબર 25। વિદ્યુતીય ડાયપોલની વિષુવરેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું। હવે મિત્રો વિષુવરેખા લેવાની છે, જરા જોજો। ચોપડીમાં બંને થિયરી માટે એક જ આકૃતિ આપી છે। મિત્રો જ્યારે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર માંગે ને તો ખાલી આટલી જ આકૃતિ દોરવાની જરૂર છે, બરાબર ને। એ વખતે વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રની કોઈ વાત કરવાની નથી। ઓકે, અત્યારે વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થાય તો એ વખતે આ આકૃતિ દોરજો, બરાબર। આકૃતિ સમજી લઈએ। રાબેતા મુજબ આપણે વિદ્યુતીય ડાયપોલને આકૃતિમાં એવી રીતે દર્શાવી છે જેથી કરીને તેનું મધ્યબિંદુ ઉગમ બિંદુ પર સંપાત થાય અને તેની પોતાની અક્ષ ઝેડ અક્ષ ઉપર સંપાત થાય, બરાબર। ચલો, આ ઋણ વિદ્યુતભાર માઇનસ ક્યુ, આ ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ, એ બેની વચ્ચેનું કુલ અંતર a વત્તા a એટલે 2a। ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં આ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ સ્મોલ p, અને એ જ દિશામાં પસંદ કરેલો આ છે એકમ સદિશ p હેટ, બરાબર ને। હવે આ જો અક્ષ હોય તો એનો આ થયો લંબ દ્વિભાજક, અને એ લંબ દ્વિભાજકને શું કહેવાય? વિષુવરેખા, અંગ્રેજીમાં મને ઇક્વેટર કહેવાય। વિષુવરેખા અંગ્રેજીમાં ઇક્વેટર કહેવાય। ઇક્વેટરનો પહેલો અક્ષર ઈ યાદ રાખજો, બરાબર। હમણાં આગળ એક જગ્યાએ આપણે લખવાના છીએ। અક્ષ માટે એક્સિસ માટે એ લખીશું, વિષુવરેખા માટે ઇક્વેટર માટે ઈ લખીશું। ચાલો, હવે એક બિંદુ અહીંયા પસંદ કરો, બરાબર। આ જે બિંદુ છે બિંદુ ક્યુ છે, જે ડાયપોલના મધ્ય બિંદુથી વાય જેટલા અંતર આવેલું છે। કેટલા અંતરે? વાય, એટલે આટલું જે અંતર છે તમે વાય લેજો। અંતર છે સ્મોલ વાય, બરાબર। સારું, હવે આ ક્યુ બિંદુએ આપણે શોધવું છે વિદ્યુતીય ડાયપોલનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર। હમણાં આપણે શું વાત કરેલી? જેટલા વિદ્યુત ભાર એટલા વિદ્યુત ક્ષેત્રો, બરાબર। અહીંયા આપણી પાસે બે વિદ્યુતભારો છે, એ બંને વિદ્યુતભારો આ બિંદુએ પોતાનું કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે। સારું, હવે મિત્રો આ ધન વિદ્યુતભાર માટે આ બિંદુએ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર, એટલે આ ધન વિદ્યુતભારથી દૂર એટલે આમ આ દિશામાં મળશે, બરાબર, આ દિશામાં। ઓકે, અહીંયા મેં સંજ્ઞા આપી ઈ પોઝિટિવ, એટલે કે ધન વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, બરાબર। પછી એના જ બિંદુએ આ ઋણ વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હોય, આમ, બરાબર, આમ। ઓકે, આમ હશે, અને માટે એ વિદ્યુત ક્ષેત્રની દિશા મેં આમ બતાવી। એ ઋણ વિદ્યુતભારને કારણે છે એટલે ઈ નેગેટિવ, બરાબર। મિત્રો આનું જેટલું માનાંક છે એટલું જ માનાંક આનું છે, જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે, અને માટે આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન છે। એના માનાંક જો સરખા હોય તો એ સરખા માનાંકને સરખી સંજ્ઞા આપી દે। ધારી લો કે ઈ ડેશ, બરાબર, અહીંયા પણ ઈ ડેશ, એટલે આ બંનેના માનાંક સરખા છે, એ સરખા માનાંકની સરખી સંજ્ઞા આપી દીધી ઈ ડેશ। ઓકે મિત્રો, આપણે એક કામ કરીએ, આ જે સદિશ છે એના બે પરસ્પર લંબ ઘટકો પાડી દઈએ, બે પરસ્પર લંબ ઘટકો પાડી દઈએ। એક ઘટક આ છે, બીજો ઘટક આ છે। જોઈ લેજો મિત્રો, આ સદિશ વત્તા આ સદિશ કરીએ તો આ સદિશ મળે કે નહીં? બોલો, આ સદિશ વત્તા આ સદિશ, તો આ સદિશ મળે, બરાબર। એવી રીતે આ જે સદિશ છે એના બે પરસ્પર લંબ ઘટકો પાડી દઈએ તો એ થશે આ સદિશ વત્તા આ સદિશ। બોલો, આ વત્તા આ એટલે આ મળી જાય ને? સારું, હવે જો આ ખૂણો થીટા લઈએ તો આ ખૂણો પણ થીટા જ થાય। અનુકોણો થયા, અનુકોણો કઈ રીતે? આ બે સમાંતર રેખાઓ અને આ છેદિકા છેદે તો આ બંને થયા અનુકોણો, બરાબર। એટલે આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા। ઈ ડેશનો થીટાની પાસેનો ઘટક એ કેટલો થાય? ઈ ડેશ કોસ થીટા। ઈ ડેશનો થીટાની પાસેનો ઘટક ઈ ડેશ કોસ થીટા। એવી રીતે મિત્રો આ ઘટક કેવો દેખાય છે? થીટાની સામેનો ઘટક, ઈ ડેશનો થીટાની સામેનો ઘટક ઈ ડેશ સાઇન થીટા। એવી રીતે મિત્રો આના માટે બોલો, આ ઈ ડેશના બે પરસ્પર લંબ ઘટકો આ છે, એક આ અને બીજો ઘટક આ। ઈ ડેશનો થીટાની પાસેનો ઘટક ઈ ડેશ કોસ થીટા, અને એવી રીતે
ઈ ડેશનો થીટાની સામેનો ગેટ ટેક ઈ ડેશ સાઇન થીટા. બરાબર મિત્રો, આ બંને ઘટકોના મૂલ્યો સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. મૂલ્યો સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો એવા બે ઘટકો એકબીજાની અસરને સંપૂર્ણપણે નાબૂદ કરે. એટલે આ ક્યુ બિંદુએ તમને જે વિદ્યુત ક્ષેત્ર મળવાનું એ માત્ર આવા ઘટકોને કારણે જ મળશે. કયા ઘટકો? ઈ ડેશ કોસ થીટા. અને મિત્રો, એ બે ઘટકો તમે જોઈ શકો છો એક જ દિશામાં છે. જો એક જ દિશામાં હોય ને મિત્રો, તો પછી અદિશની માફક સરવાળો કરવાનો. અદિશની માફક સરવાળો એટલે ઈ ડેશ કોસ થીટા પ્લસ ઈ ડેશ કોસ થીટા એટલે ટોટલ કેટલા થાય? 2 ઈ ડેશ કોસ થીટા. બોલતા રહેજો, 2 ઈ ડેશ કોસ થીટા, 2 ઈ ડેશ કોસ થીટા. બરાબર. હવે મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર આપણે ક્યાં સુધી રહ્યા છે? વિષુવરેખા પરના ક્યુ બિંદુએ. બરાબર. અને ક્યુ બિંદુ અહીંયા મધ્ય બિંદુથી કેટલા અંતર આવેલું છે? y જેટલા અંતરે. ચલો, પરિણામી વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા મેં આપી દીધી સદિશ કેપિટલી. પણ તમે જે બિંદુએ એ વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છો એ બિંદુનું આ મધ્ય બિંદુથી અંતર કેટલું છે? y. એટલા માટે કૌંસમાં એ y લખજો. બરાબર. જેમ એ કૌંસમાં z લખતા હતા, અહીંયા કૌંસમાં z લખતા હતા, એમાં એ કૌંસમાં y લખવાનું છે. અક્ષ પરનું અંતર z સંજ્ઞા વડે બતાવજો, વિષુવરેખા પરનું અંતર y સંજ્ઞા વડે બતાવજો. બરાબર. અને પેલી વાત ભૂલી ગયા, સદિશ બરાબર માનાંક ગુણ્યા એકમ સદિશ. સદિશ બરાબર માનાંક ગુણ્યા એકમ સદિશ. માનાંક મિત્રો આ બેનો સરવાળો થશે એટલે 2 ઈ ડેશ કોસ થીટા અને ગુણ્યા એકમ સદિશ. હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ કયા ઘટકોને કારણે? ઈ ડેશ કોસ થીટા. અને એ ઘટક તો તમે જોઈ શકો છો અધો દિશામાં છે. બરાબર. આમ છે, આમ. આમ એટલે બોલો પી હેટની વિરુદ્ધ દિશામાં. પી હેટની વિરુદ્ધ દિશામાં. બોલો પી હેટની વિરુદ્ધ દિશામાં. માટે એકમ સદિશ લખજો માઇનસ પી હેટ. ભૂલતા નહીં, માઇનસ પી હેટ. ચલો મિત્રો, આ 2 યથાવત છે. પછી ઈ ડેશ. ઈ ડેશ એટલે વિદ્યુત ક્ષેત્રનું માનાંક. બરાબર ને? પણ કોના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર? બિંદુવત વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, બિંદુવત વિદ્યુતભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર શબ્દમાં બોલો જોઈએ કે ગુણ્યા વિદ્યુતભારનું માનાંક ભાગ્યા અંતરનો વર્ગ. ચલો, કે ગુણ્યા વિદ્યુતભારનું માનાંક ક્યુ ભાગ્યા અંતરનો વર્ગ. ઊભા રહેજો. આ જે અંતર છે, આ બિંદુનું આ વિદ્યુતભારથી આ જે અંતર છે એનો વર્ગ કરવાનો છે. પહેલા આ અંતર આપણે શોધી કાઢીએ પાયથાગોરસના પ્રમેય વડે. મિત્રો, આ કાટખૂણો છે તો આ કર્ણ થયો. બરાબર ને? અને કર્ણનું માપ એટલે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે √y² પ્લસ a². √y² પ્લસ a². પણ આ જે અંતર છે ને મિત્રો, એનો તો વર્ગ લેવાનો છે. એટલે આનો જ્યારે વર્ગ લેશો ત્યારે એ થઈ જશે y² પ્લસ a². y² પ્લસ a². બોલો કે ગુણ્યા વિદ્યુતભાર ભાગ્યા અંતરનો વર્ગ. આનો વર્ગ બોલો, આનો વર્ગ કરશો ને એટલે y² પ્લસ a². બરાબર છે? આ 2 મેં લખેલા છે. પછી મિત્રો કોસ થીટા લખાવો જરા. કોસ થીટા, આ જે કાટકોણ ત્રિકોણ છે એના માટે કોસ થીટા શું થાય? થીટાની પાસેની બાજુ. બોલો, થીટાની પાસેની બાજુ આટલી કેટલી દેખાય છે? સ્મોલ a જેટલી. અને ભાગ્યા કર્ણ. કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ એ આ છે. અને એ છે √y² પ્લસ a². બોલો, અંડરરૂટ એટલે ઘાત કેટલી કહેવાય? 1/2 એટલે y² પ્લસ a² હોલ રેઝ ટુ 1/2. બરાબર ને? અને ઇન્ટુ માઇનસ પી હેટ તો છે જ. બરાબર. ફરી એકવાર, આ 2 યથાવત. બિંદુવત વિદ્યુતભારને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનું માનાંક કે ગુણ્યા વિદ્યુતભાર ભાગ્યા અંતરનો વર્ગ. આ જે અંતર છે ને મિત્રો એ આટલું છે, એનો વર્ગ બોલો જોઈએ. એ વર્ગ લેશો એટલે વર્ગમૂળ નીકળી જાય y² પ્લસ a². અને ગુણ્યા કોસ થીટા. કોસ થીટા એટલે થીટાની પાસેની બાજુ આટલી છે સ્મોલ a જેટલી ભાગ્યા કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ એ આ થશે y² પ્લસ a² હોલ રેઝ ટુ 1/2. જ્યારે વર્ગમૂળ દેખાય તો ઘાત 1/2. ઘાત 1/2 અને ગુણ્યા માઇનસ પી હેટ તો છે ને છે જ. બરાબર. હવે બોલો, આને આ રીતે ગોઠવી દઈએ. k ઇન્ટુ 2aq. k ઇન્ટુ 2aq. બોલો, k ઇન્ટુ 2aq ભાગ્યા y² પ્લસ a² ઇન્ટુ y² પ્લસ a² હોલ રેઝ ટુ 1/2. મિત્રો, આધાર સરખો તો ઘાતનો સરવાળો. અહીંયા ઘાત 1 કહેવાય. 1 પ્લસ 1/2. 1 પ્લસ 1/2 એટલે 3/2. બરાબર. અને ઇન્ટુ માઇનસ પી હેટ. મિત્રો, ખ્યાલ આવી ગયો ને? 2a ઇન્ટુ q એટલે આપેલી વિદ્યુતીય ડાયપોલમાંના કોઈ પણ એક વિદ્યુતભારના માનાંક અને તેમાંના બે વિજાતીય વિદ્યુતભાર વચ્ચેના અંતરના ગુણાકારને તેની વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ કહે છે. તેની સંજ્ઞા સ્મોલ p છે.
કે યથાવત, આની જગ્યાએ લખજો સ્મોલ પી, બરાબર, અને છેદ યથાવત, માઇનસ પી હેડ પણ યથાવત. મિત્રો આ શું આવ્યું? સ્મોલ પી જેટલી વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુતીય ડાયપોલની વિષુવરેખા પર તેના મધ્ય બિંદુથી વાય જેટલા અંતરે આવેલા બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, સારું. મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર એ માઇનસ પી હેડની દિશામાં છે, એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય, પરંતુ વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. મિત્રો અહીંયા પ્લસ પી હેડ આવતા હતા, પ્લસ પી હેડ, અને અહીંયા શું આવે છે જોઈ લો, માઇનસ પી હેડ. ઓકે, સારું. ચાલો મિત્રો, હવે વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર માટે એક ખાસ કિસ્સો લઈએ. એ ખાસ કિસ્સો કેવો છે? અહીંયા જુઓ. વિષુવરેખા પરના અતિ દૂરના બિંદુએ, મિત્રો તમે આ જે બિંદુ ક્યુ પસંદ કર્યું છે, ક્યાં આગળ? આ વિષુવરેખા પર. એ ક્યુ બિંદુ જો આપણે બહુ જ દૂર લઈએ, તો બહુ જ દૂર લઈશું તો આ વાયનું મૂલ્ય બહુ જ વધી જશે. કોની કમ્પેરિઝનમાં? એની કમ્પેરિઝનમાં. જો એની કમ્પેરિઝનમાં વાયનું મૂલ્ય બહુ જ વધી જાય તો તમે ગાણિતિક રીતે લખી શકો વાય ઇઝ વેરી મચ ગ્રેટર દેન એ. બંને બાજુ સ્ક્વેર કરીએ તો વાય સ્ક્વેર વિલ બી ફર્ધર વેરી મચ ગ્રેટર દેન એ સ્ક્વેર. એટલે કે વાય સ્ક્વેરની કમ્પેરિઝનમાં એ સ્ક્વેર અતિ સૂક્ષ્મ કહેવાય. તો પછી વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એમાં એ સ્ક્વેર જો અતિ સૂક્ષ્મ હોય તો અતિ સૂક્ષ્મ કિંમતોને સરવાળા બાદબાકીમાંથી અવગણી શકાય. એટલે અહીંયાથી જો અવગણશો તો આને બદલે તમે લખી શકો નિયરલી ઇક્વલ ટુ વાય સ્ક્વેર. એટલે આજે તમે સૂત્ર લાવ્યા છો આ, બરાબર, એમાં છેદમાં શું દેખાય છે? વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એમાં આ એ સ્ક્વેરને જો તમે અવગણશો તો પછી આ બે બે કેન્સલ થઈ જાય, એટલે કેપી અપોન વાય ક્યુબ. બોલો, એ સ્ક્વેરને અવગણો, આ બે ઘાતોનો ગુણાકાર થાય એ વખતે બે બે કેન્સલ, કેપી અપોન વાય ક્યુબ. બોલો, કેપી અપોન વાય ક્યુબ ઇન્ટુ માઇનસ પી હેડ. બરાબર, સારું. હવે મિત્રો બંને બાજુ માનાંક લઈએ તો આનું માનાંક લઈશું આપણે ઈ. અહીંયા મિત્રો સ્મોલ ઈ સફિક્સ તરીકે લખજો, ભૂલી નથી ગયા ને? સ્મોલ ઈ એટલે ઇક્વેટર. ઇક્વેટર એટલે વિષુવરેખા. ઇક્વેટર, ઇક્વેટર માટે ઈ લખેલો છે, બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર એ વિષુવરેખા પરનું હોવાથી સંજ્ઞા આ રીતે લખેલી છે. અને મિત્રો અહીં માનાંક લેશો તો કેપી અપોન વાય ક્યુબ. અહીંયા એકમ સદીશનું માનાંક 1 એકમ. એકમ સદીશનું માનાંક 1 એકમ. ઓકે, સારું. હવે મિત્રો કે અને પી અચળ છે, એટલે આ બેની વચ્ચેનો સંબંધ શું થશે? ઈ ચલે છે 1 અપોન વાય ક્યુબ. બોલો, વળી પાછું આ વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં. મિત્રો છેલ્લી વાર યાદ કરાવી દઉં, વિદ્યુત ક્ષેત્ર જો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે તો એ હોવું જોઈએ બિંદુવત વિદ્યુતભારનું. અને જો વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ચલે તો એ હોવું જોઈએ વિદ્યુતીય ડાયપોલનું. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર પરથી આપણને ખબર પડી જાય કે એનું પ્રાપ્તિ સ્થાન કોણ છે, બરાબર ને? તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર તેના પ્રાપ્તિ સ્થાનની એક વિશિષ્ટ રજૂઆત છે, બરાબર. મિત્રો આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં તમે એક વાત નોંધી કે આ વિદ્યુત ક્ષેત્ર સદીશો જેવા જમણી તરફ છે એવા ડાબી તરફ છે, જેવા ઉર્ધ્વ દિશામાં એવા અધો દિશામાં, જેવા આગળની તરફ એવા પાછળની તરફ, બરાબર ને? તો કહેવાનો અર્થ એ છે કે તમે આ વિદ્યુતભારને જો કોઈક ગોળાના કેન્દ્ર પર વિચારશો તો એ ગોળાની સપાટી પર આ બધા તીર તમે વિચારી શકશો. કહેવાનો અર્થ એ છે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. અંગ્રેજીમાં મને કહેવાય સ્ફેરિકલ સિમેટ્રી, સ્ફેરિકલ સિમેટ્રી. અને એવી રીતે જો તમે વિદ્યુતીય ડાયપોલ લેશો તો વિદ્યુતીય ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ નળાકારીય સમમિતિ ધરાવે છે, સિલિન્ડ્રિકલ સિમેટ્રી, નળાકારીય સમમિતિ, બરાબર. મિત્રો આવા શબ્દો ચોપડીમાં નથી પણ તમારી જાણ ખાતર. ઓકે, થેન્ક યુ. મિત્રો એક મજાની વાત, એક્સ્ટ્રા પોઈન્ટ નંબર 5 સાંભળજો. આપણે એક કામ કરીએ, બે બિંદુઓ લઈએ, એક અક્ષ ઉપર, બીજું બિંદુ વિષુવરેખા પર. બંને બિંદુઓ અતિ દૂર લઈએ, બરાબર, પણ સમાન અંતરે લઈએ તો વિદ્યુત ક્ષેત્રોની સરખામણી કેવી રીતે થાય બતાવું. વિદ્યુતીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા પરના અતિ દૂરના
સમાન અંતરે આવેલા બિંદુઓ માટે જોઈ લેજો મિત્રો, અક્ષ પરનું અંતર યાદ છે ને, સ્મોલ ઝેડ સંજ્ઞા વડે બતાવીએ છીએ અને વિષુવરેખા પરનું અંતર સ્મોલ વાય સંજ્ઞા વડે બતાવીએ છીએ. અત્યારે એ બંને અંતરો તમે સમાન લઈ રહ્યા છો, બરાબર, અને એ સમાન અંતરની સંજ્ઞા મેં આપી દીધી સ્મોલ ડી. સારું મિત્રો, અતિ દૂરની વાત હોય, અતિ દૂરના બિંદુની વાત હોય તો યાદ કરો, અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 2kp/z³. બોલો, 2kp/z³. ક્યાં આગળ? અક્ષ ઉપર. અક્ષને અંગ્રેજીમાં શું કહેવાય? એક્સિસ. એક્સિસ માટે એ લખ્યો, બરાબર. અને હવે ઝેડને બદલે ડી લખી નાખો, ઝેડને બદલે ડી લખો, ઝેડને બદલે ડી, બરાબર છે, એટલે 2kp/d³. પછી વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હતું મિત્રો? kp/y³. kp/y³. ચલો, kp/y³. અને y બરાબર ડી છે, y બરાબર ડી છે, એટલે અહીં મૂકી દો y બરાબર ડી, એટલે kp/d³. વિષુવરેખાને અંગ્રેજીમાં ઇક્વેટર કહેવાય, ઇક્વેટર માટે ઈ લખ્યો, બરાબર છે. ચાલો, હવે જ્યાં kp/d³ દેખાય ત્યાં તમે ઈ લખી શકશો, તો અહીં લખી નાખો. kp/d³ અહીં દેખાય છે, આની જગ્યાએ ઈ લખી નાખો, તો ઈ વિલ બી ઇક્વલ ટુ 2 × ઈ. બોલો, 2 × ઈ, અર્થાત અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું મળ્યું? બમણું. કેવું મળ્યું? બમણું. મિત્રો, આ પરિણામને જરા શબ્દોમાં બોલો જોઈએ. વિદ્યુતીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા પરના અતિ દૂરના સમાન અંતરોએ આવેલા બિંદુઓ માટે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં બમણું હોય છે. ફરી એકવાર, વિદ્યુતીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા પરના અતિ દૂરના સમાન અંતરોએ આવેલા બિંદુઓ માટે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં બમણું હોય છે, બરાબર.